બરોબર છે, બરોબર છે. ગાઈઝ, હું છું એરી અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો તમે બધા? તો ગાઈઝ, આજે છે ગણેશ ચતુર્થી અને અમારા સાવરકુંડલામાં ગણેશ ચતુર્થીમાં જોરદાર આયોજન કરે છે સદભાવના ગ્રુપવાળા. દર વર્ષે આયોજન હોય છે, પણ આ વર્ષે જોરદાર આયોજન છે. કંઈક નવું નવું છે. તમે વ્લોગમાં જોડાયેલા રહેજો, આપણે તમને બધું બતાવશું. ડેકોરેશન એ જોરદાર કરે છે. તો હમણાં 8:30 વાગે કાર્યક્રમ ચાલુ થવાનો છે, તો આપણે ત્યાં જઈ અને મજા કરી. તો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો. નવા હો તો પહેલાં લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. હાલો હવે જઈએ હમણાં થોડીક વારમાં. ત્યાં મજા આવવાની છે હો. તો ગાઈસ, હું અને મારા મામા હવે જઈએ છીએ કાર્યક્રમનો લાભ લેવા. આને લઈ જાવ પણ એને જાનુડી યારે વાતો કરે છે. ગાઈસ, કાર્યક્રમમાં અપડેટ એવી મળી છે કે હજી અડધી કલાક જેવું થશે તો આપણે જ્યાં ગણપતિની સ્થાપના કરવાની છે, જ્યાં મૂર્તિ બેહાડવાની છે મોદી હાઈસ્કૂલમાં, ત્યાં જઈ ત્યાંનો તમને હું સીન બતાવું બધાય. પહેલાં ત્યાં જઈને પછી આપણે જઈશું કાર્યક્રમમાં. આવી ગયા છીએ અમે લોકેશને. થઈ ગયો છે ગાઈસ. જો તમે જો ખાલી ડેકોરેશન કર્યું. તો થોડોક અંદર આંટો મારીએ, હાટ ઝુમર ના ભાઈ જોરદાર છે. દર વર્ષે કઈક નવું ને જોરદાર જ હોય. સુપર. આ બધું પબ્લિક આ બધી બેહવાની છે. આ ઓલા તો હજી મૂર્તિ નથી આવી, મૂર્તિ આવવાની બાકી છે. ગાઈસ, હજી મૂર્તિ આવી નથી. મૂર્તિ મૂકવાની તૈયારી ચાલુ છે. મૂર્તિ આવી જાય પછી પાછા આવશું ને. અત્યારે કાર્યક્રમ શરૂ થઈ ગયો છે, તો હવે જલ્દી જઈએ આપણે કાર્યક્રમમાં. કાર્યક્રમની મજા લેવાની છે ફૂલ. ભાઈ જોરદાર. હા, થઈ ગયું. રેટ આવશે પાછા આમાં. ગીત હોય એટલે કોપી રેટ આવે. હા, મયુર છે. સાવરકુંડલાનું નજરાણું. ધર્મપ્રેમી જનતાઓ થોડીક શાંતિ જાળવે. આપણે દાદાના સ્વાગત માટે જે એકત્ર થયા છે, થોડીક ક્ષણોમાં દાદાનું અહીં આગમન થવાનું છે. અહીંયા જે આપણે મંડપની નીચે ઊભા છે ત્યાં પ્લીઝ કોઈ ભાઈઓ, સભ્ય સિવાયના દરેક ભાઈઓ આ મંડપ છોડીને બહારના ભાગમાં જતા રહે. સાથ અને સહકારની તમારી જરૂર છે. સાવરકુંડલાની જનતા છે, અમને અચૂક સાથ અને સહકાર આપે છે, તો અમારે કોઈ વ્યક્તિને કહેવું ન પડે કે અહીંથી પ્લીઝ જો ખાલી આમ જો ક્યાં છેડે આને નહીં દેખાતું હોય. બોલો ગણપતિ શ્રી ગજાનન મહારાજની જય. બોલો ગણપતિ ગજાનંદ મહારાજની. 2025 નું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ રાખેલું છે. અહીંયા જેટલા વડીલ બહેનો છે, મારે હાથ જોડી કેવું પડે, પ્લેટ થોડીક જેટલા કરી દો. સમજાઈ ગયું ને? 8 વાગ્યાના ઉભા થઈને વચ્ચે લા તો જોરદાર હવે
હવે અમે ક્યારના ઊભા છીએ, હવે મૂર્તિ કંઈક કરે તો મજા આવે. આ ભાઈ તમે વાટે ઊભા છો ને? તમે ઊભા છો ને? બધા ઊભા જ છે. છે લાઈવ ચાલુ છે, કોઈ ઉતારવાની જરૂર નથી, બધાને લાઈવ વ્યવસ્થિત મળી જશે. પણ અમારે બ્લોગ બનાવવાનો ફક્ત તમે અહીંયા આવ્યા છો તો દર્શનનો લાભ લ્યો. તેને આ મહોત્સવ એનો એક જેમનું કૂપન આવવાનું છે એ આખા કાર્યક્રમના મુખ્ય દાતા બનવાનો લાભ મળવાનો છે. ભાઈ પણ થાકી ગયો છે. થાકી ગયો ને તું? એ લે શરમાઈ ગયો. એ લકી ડ્રો નું બાકી છે, હજી તો કલાક વહી જાય છે યાર. દેખાતા જ નથી આમાં. બોલી જા ને. અરે એમ થાય એ ફોન રાયડું નાખો માં લકી ડ્રો જ આપ્યું છે, બીજું કઈ નહીં. ડ્રોના દરેક કૂપનને બરોબર આ ડ્રો આટું બોલે. હા ગણપતિ બાપા કરતા મોબાઈલ ગણપતિ બાપા મોરિયા મોરિયા. કોપીરાઈટ નો આવે તો સારું. પાછળથી અવાજ નથી આવતો. 1 2 3 4 ગણપતિ બાપા ગણપતિ બાપા ગણપતિ બાપા ગણપતિ બાપા ગણપતિ બાપા 1 2 3 4
ઘરે હજી થોડું કોલા પર કાર્યક્રમ ત્યાં બાકી છે તો ત્યાં મેળ આવે તો કાંઈ કરીશું. ગણપતિ ગજાનન મહારાજ કી હવે અમારો રૂટ નીકળ્યો મણિભાઈ ચોકમાંથી. હવે રૂટ આપણે અહીંથી પબ્લિક જો ખાલી પબ્લિક જો. હો ક્યાંથી જઈશું આપણે? ફૂલ ટ્રાફિક. ધીમે ધીમે એકચ્યુઅલી અમારી ગાડી એમાં ફસાઈ ગઈ છે, વાર લાગશે. નીકળી જવા બી પોઝિટિવ. હવે તો ન્યાયમાં છે. ફૂલ ટ્રાફિકમાં હલવાઈ ગયા છે કાયદેસર. માંડ અમે ટ્રાફિકમાંથી હવે બહાર નીકળ્યા છીએ ઘરે. ને હવે ક્યાં જવાનું છે આપણે? મેડિકલે જવાનું છે દવા લેવા, પછી જવાનું છે ઘરે. જો પાછા અહીંયા આંટો મારશું, જો કાંઈ શરૂ હોય છે કાર્યક્રમ તો પાછો થોડુંક સપટીક મજા લઈને પછી જવાનું છે ઘરે. મેડિકલ આવી ગઈ છે, મારે મેડિકલ લેવાની દવા. પૈસા ટ્રાન્સફર થાય થઈ ગયા. શરદી ઉધરસ ની છે, પૈસા વાળા થવાની દવા છે. જો તમે ખાલી હા જાય છે અહીંથી મામા, એટલે પબ્લિક હતી તો. હા યાર હા જો આ બાજુ નહીં ગયો તો અહીંથી વ્યા જાય. નહીં વધારે છે. જોરદાર હું પબ્લિક હતી ભાઈ, એક નંબર. કાર્યક્રમમાં બહુ મજા આવી. કામમાં દર વર્ષે આવું કાર્યક્રમ થાય તો મજા આવે રાખે. ગણપતિ બાપ્પા મોરિયા. આ લાઈટું છે ઘડીક ને ઉભા રહી ફોટા પાડી કઈક મજા આવે તો. પબ્લિક ગાઈસ બધી પબ્લિક અહીંથી વહી ગઈ છે. આ ફટાકડા ફોડ્યું હતું બધું છે હવે. જોરદાર હો ભાઈ. છે ને એક નંબર. ફોટો લેવો અમારા કુંડલામાં આવો એટલે તમે ક્યાંય નહીં જોયું ને એવું જોવા મળે. કેમ રાહ જાય છે જવા છે? અરે એમ નહીં તો સીન નથી લેવો ને કઈ? નહીં લેવાઈ ગયો બધું. તો ગાઈસ જોયું ને તમે કેવું જોરદાર આયોજન હતું. તો બસ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો બ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. હાલો મળીએ હવે નવા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.